નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગમાં સર્વનું સ્વાગત છે. દર્શક મિત્રો, હજી પણ તમે આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી દેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર આપણા વિડીયોનું નોટિફિકેશન તમને મળશે. દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચેક કરીશું કે કેવી રીતે ખેડૂતનું રજિસ્ટ્રેશન થયેલું છે કે નથી થયું એ ચેક કરી શકાય છે. તો આપણે ગૂગલના માધ્યમથી એગ્રીસ્ટેકના માધ્યમથી આપણે ચેક કરી શકીશું કે ફાર્મરનું રજિસ્ટ્રેશન થયેલું છે કે નથી થયેલું. બરાબર, તો આપણે તેના માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં ગયા બાદ આપણે અહીં ઉપર ટેપ કરી અને ફાર્મર રજિસ્ટ્રેશન એવું ટેપ કરવું છે. ટેપ કર્યા પછી સર્ચ કરવું છે. ઓકે, અહીં ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક આવે છે, તેના પર ટિક કરવાનું છે. ઓકે, અહીં તમે જોઈ શકો છો આપણી પાસે ડેશબોર્ડ, ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, લોગિન વિથ CSC અને ચેક જનસન્મત KCC સ્ટેટસ. તો આની અંદર આપણે ચેક એનરોલમેન્ટ પર સ્ટેટસ પર જવાનું છે. ત્યારબાદ ગયા બાદ આપણે અહીં આધાર નંબર પર ચેક કરવાનું છે. તો હવે આપણી પાસે અત્યારે બે આધાર કાર્ડ છે. બંને આધાર કાર્ડમાં એક આધાર કાર્ડની અંદર ફાર્મર રજિસ્ટ્રેશન થયેલું છે અને બીજાની અંદર ફાર્મર રજિસ્ટ્રેશન થયેલું નથી. તો આપણે 1 by 1 ચેક કરીશું કે કયામાં ફાર્મરનું રજિસ્ટ્રેશન થયેલું છે અને કયા આધાર કાર્ડ પર ફાર્મરનું રજિસ્ટ્રેશન નથી થયેલું. તો સૌપ્રથમ આપણે એક આધાર કાર્ડ નંબર નાખીશું અહીં આગળ. ઓકે, અહીં એક આપણે આધાર કાર્ડ નંબર નાખ્યો છે અને આપણે એને ચેક કરીશું કે આ આધાર કાર્ડ નંબર પર ફાર્મર રજિસ્ટ્રેશન થયેલું છે કે નથી થયેલું. ઓકે, હવે આપણે અહીં જોઈ શકીએ સ્ટેટસ આપણી પાસે આવી ગયું છે. આધાર કાર્ડ નંબર છે અને આધાર કાર્ડમાં ફાર્મરનું રજિસ્ટ્રેશન થયેલું નથી. અને અહીં તમે જોઈ શકો નોટ રજિસ્ટર્ડ એવું લખેલું આવ્યું છે. તેનો મતલબ કે તેનું રજિસ્ટ્રેશન થયેલું નથી. હવે આપણે બીજું એક આધાર કાર્ડ લેવાનું છે અને તેનું ફાર્મર રજિસ્ટ્રેશન થયું છે કે નથી તે આપણે ચેક કરવું છે. હવે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ પર જવાનું છે. અહીં આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આપણી પાસે આ બીજું આધાર કાર્ડ છે. આધાર કાર્ડ નંબર આપણે નાખી રહ્યા છીએ. ઓકે, હવે ચેક ઉપર સ્ટેટસ પર જવાનું છે. હવે તમે જોઈ શકો છો અહીં અપ્રૂવ લખેલું છે. બરાબર છે, ખેડૂતનું રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે. તમે નામ સાથે આવેલું છે. તમે જોશો ફાર્મર ID પણ છે અને આધાર નંબર પણ આવે છે. તો આના પરથી આપણે આ રીતે આપણે આધાર કાર્ડની મદદથી ફાર્મરનું રજિસ્ટ્રેશન થયેલું છે કે નથી થયેલું તે ચેક કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આપણો વિડીયો સારો લાગે તો એને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.